નમસ્કાર, મારું નામ અશ્વિન મહેતા. હું સરકારી માધ્યમિક શાળા સીમાણી, તાલુકો જિલ્લો પોરબંદર ખાતે સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હવે સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નપત્ર છે, આ પ્રશ્નપત્રમાં વિભાગ એમાં તમે સરળતાથી અને ઝડપથી તૈયારી કરી શકો એના માટે થઈ અને મેં અહીંયા પહેલાં 3 પાઠમાંથી કેટલાક પ્રશ્ન જવાબ કાઢેલા છે કે તમે ફટાફટ એક વાક્યના જે પ્રશ્ન જવાબ આવે એની તૈયારી તમે ફટાફટ કરી શકો એના માટે મેં અહીંયા એક નાનકડો પ્રયાસ કર્યો છે. તો જોઈએ આપણે કેવા કેવા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિમાંથી શેની અનુભૂતિ થઈ છે. પાઠ 1નો પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિમાંથી શેની અનુભૂતિ થાય છે. તો ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. પ્રશ્ન 2, વારસો એટલે શું? તો વારસો એટલે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ત્રીજો પ્રશ્ન છે વારસાના કુલ કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? તો વારસાના કુલ 2 પ્રકાર છે. એક સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. આ સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો આ 2 માર્કના પ્રશ્ન જવાબ તરીકે તમને તફાવતમાં પણ પૂછાઈ શકે છે. બીજું છે ભૂમિ આકાર દ્વારા શેનું સર્જન થાય છે. તો ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. બરાબર. આપણે એમાં જોયું હતું કે હિમાલય જે છે એ એક ભૂમિનો આકાર છે, જ્યારે એમાં જોવા મળતી વનસ્પતિઓ, નદીઓ, એમાં ઝરણાઓ, એના જંગલો, એના પશુ પક્ષીઓ, આ બધા એના ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે લોકમાતા શબ્દ કોના માટે પ્રયોજાય છે. તો લોકમાતા શબ્દ જે છે એ નદીઓ માટે પ્રયોજાય છે. એટલે નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે. આવો 2 માર્કમાં પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. અને ભારતની જે સંસ્કૃતિ છે એ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે. તો એમાં આવશે સિંધુ અને રાવી. પછી ભારતમાં કયા કયા વૃક્ષ અને છોડની પૂજા અને ધૂપદીપ કરવામાં આવે છે. એટલે આપણો જે છોડવાઓ પ્રત્યેનો આદર, જે પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે કે ભારતની પ્રજા જે છે એ વનસ્પતિ પ્રેમી રહી છે, શા માટે? તો એમાં આપણે આ લખી શકીએ. કારણ કે જે વૃક્ષો જે છે એ વૃક્ષો વર્ષોથી, એટલે કે હજારો વર્ષોથી માણસને ખોરાક પણ પૂરો પાડી રહી છે. જેમાં આપણે વાત કરીએ કે ભાઈ ધૂપદીપ કોની થાય, તો કે વડ, પીપળો અને તુલસી, આની આપણે ધૂપદીપ કરીએ છીએ. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે. તો સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એ ગુજરાતમાં ભવનાથની તળેટીમાં તરફ જતા ત્યાં અશોકનો શિલાલેખ આવેલો છે. મુનસર તળાવ ક્યાં આવેલું છે. તો મુનસર તળાવ જે છે એ વિરમગામમાં આવેલું છે. મુનસર તળાવ જે છે એ પૂછાય તો વિરમગામ. આ સિવાય મલાવ તળાવ જે ધોળકામાં આવેલું છે, તો મલાવ તળાવ છે એ ધોળકામાં આવેલું છે અને મુનસર તળાવ જે છે એ વિરમગામમાં આવેલું છે. આ સિવાય હજી એક તળાવ છે સહસ્ત્રલિંગ તળાવ, અને આ તળાવ આવેલું છે પાટણમાં, જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવેલું છે. તો આ 3 તળાવ જે સોલંકી વંશ દરમિયાનના છે. પછી આગળ તાના રીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે. ગુજરાતની સંગીત બેલડી તાના અને રીરી, બરાબર, જે વડનગર ખાતે ઉજવાય છે. અને આ જે તાના રીરી જે છે એને આપણે ગુજરાતની સંગીતની બેલડી તરીકે ઓળખીએ છીએ. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા, મહેસાણામાં ઉજવાય છે. ત્યારબાદ પ્રખ્યાત યાત્રાધામ ડાકોર, જે રણછોડરાયજીનું મંદિર છે એ કયા જિલ્લામાં આવેલું છે. તો પ્રખ્યાત યાત્રાધામ ડાકોર જે છે એ ખેડા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ નેગ્રીટો પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે. તો નેગ્રીટો પ્રજા અન્ય નિગ્રો અને હબસીના નામથી ઓળખાય છે. બરાબર. ભારતની કઈ પ્રજા પ્રાચીનતમ નિવાસી છે, એટલે કે કઈ પ્રજા ભારતની પ્રાચીનતમ નિવાસી છે. જેમાં આવશે હબસી. હબસી કહેતા નિગ્રો, નેગ્રીટો, આ 3 એના નામ છે. આ એના શારીરિક લક્ષણો છે. બરાબર. 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે નિગ્રો અથવા હબસી પ્રજાના શારીરિક લક્ષણો જણાવો. તો નિગ્રો અથવા હબસી પ્રજાના જે શારીરિક લક્ષણો છે કયા કયા છે, તો કે 4 થી 5 ફૂટ ઊંચા,
વાકડિયા એના વાળ વર્ણે શ્યામ, અને આ લોકો ક્યાંથી? તો કે બલુચિસ્તાનના રસ્તે થઈ, આફ્રિકામાંથી તેઓ ક્યાં આવ્યા હતા? ભારતમાં આવેલા હતા. એટલે કયા રસ્તેથી ભારતમાં આવ્યા? તો કે બલુચિસ્તાનના રસ્તે થઈ, આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આ લોકો ભારતમાં આવેલા છે. જે તમારો ત્યાર પછીનો પ્રશ્ન જ છે કે કયા રસ્તેથી આવ્યા. ત્યારબાદ આગળ, ઓસ્ટ્રેલોઇડને આર્યો કયા નામે સંબોધતા હતા? ઓસ્ટ્રેલોઇડને આર્યો કયા નામે સંબોધતા હતા? તો એને નિષાદના નામથી સંબોધતા હતા. અને આ એના શારીરિક લક્ષણો છે કે આર્યોના શારીરિક લક્ષણો કેવા? તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું અને ચપટું નાક. આ એના શારીરિક લક્ષણો છે જે તમને 1 માર્કમાં કે 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. દ્રવિડ કુળની ભાષાઓ કઈ કઈ છે? તો દ્રવિડ કુળને આપણે ખબર છે કે દ્રવિડ કુળની 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાઓ છે જેમાં સૌથી પ્રાચીન ભાષા જે છે એ તમિલ ભાષા છે. દ્રવિડો વિશે કેટલીક મહત્વની બાબતો. 2 માર્કમાં તમને દ્રવિડોવાળો પ્રશ્ન અથવા તો 2 માર્કમાં દ્રવિડો વિશે કાંઈ પૂછાય તો એના વિશેની કેટલીક બાબતો છે, જેમ કે માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમેશ્વર એટલે કે પરમાત્મા શિવની સમજ આપનારા દ્રવિડો હતા. માતૃમૂલક કુટુંબ પ્રથા એમનામાં પ્રચલિત હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગના સીધા વારસદાર ગણવામાં આવે છે. તો આ એની કેટલીક મહત્વની બાબતો છે જે 2 માર્કના પ્રશ્નમાં આપણને મદદરૂપ થાય. ત્યારબાદ ગુજરાતના મેળાઓ છે, જાણીતા મેળાઓ. આ કોષ્ટક જે છે આ કોષ્ટક કરી લેવું, કારણ કે આમાંથી જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે છે પહેલા પાઠમાંથી. બરાબર, આમાંથી મોટે ભાગે મેળો અને એ મેળાનું સ્થળ આ મોટે ભાગે વધારે પૂછાય છે, એટલે આની ઉપર વધારે જોર દેવું અને આને પાકું કરી લેવું આ કોષ્ટક. આપણો જે આ પાઠ છે આ પાઠમાંથી ચિત્ર આધારિત પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. બરાબર, જેમ કે કેટલાક ચિત્રો આધારિત પ્રશ્નો જે પૂછાઈ શકે, જે આઈએમપી લાગ્યા મને. બરાબર, એમાં આ ચિત્ર જે છે એ શેનું ચિત્ર છે? તો આ ચિત્ર જે છે એ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે જે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલું છે. આ સ્થાપત્યને ઓળખો. આ કયું સ્થાપત્ય છે? તો આ છે અશોકનો શિલાલેખ જે જૂનાગઢ ખાતે આવેલો છે. બાજુમાં આપેલ ચિત્ર કયું છે? તે કઈ ગુફામાં આવેલું છે? તો અહીંયા જે આપણને આપેલું છે આ કયું ચિત્ર છે? તો આ ચિત્ર છે પદ્મપાણી અજંતા, એટલે કે પદ્મપાણીનું ચિત્ર છે જે અજંતાની ગુફામાં આવેલું છે. પછી આપેલ ચિત્ર કઈ કલા સાથે સંકળાયેલ છે? આ બીજા પાઠના પ્રશ્નો છે. તો એમાં આવશે નટરાજ, મહાદેવ નટરાજ જે નૃત્ય કલા સાથે સંકળાયેલું છે. મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે કેમ ઓળખાતી? મોંગોલોઇડને જે પ્રજા હતી આ મોંગોલોઇડની પ્રજા કિરાત તરીકે કેમ ઓળખાતી? તો પીળા વર્ણને કારણે તેઓ કિરાત તરીકે ઓળખાતી. અને એના જે શારીરિક લક્ષણો છે 1 માર્કમાં કે 2 માર્કમાં આપણે એના શારીરિક લક્ષણો પૂછાય તો વર્ણ પીળો, ઉપસેલા ગાલ અને બદામ આકારની એની આંખો, આ એના શારીરિક લક્ષણો છે. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા અન્ય નોર્ડિકના નામથી ઓળખાય છે. આર્યોની વાત કરીએ તો પ્રાચીન સમયમાં હિન્દુઓ જ આર્યો તરીકે ઓળખાતા. સપ્ત સિંધુના પ્રદેશમાં એમણે વસવાટ કરેલો હતો. બરાબર, જ્યાં 7 મોટી નદીઓ વહેતી એ સપ્ત સિંધુનો પ્રદેશ. અને આર્યોના જ સમયથી જે છે એ હોમ, હવન અને યજ્ઞાદિ જે ક્રિયાઓ છે આ ક્રિયાઓ આર્યોના સમયમાં જ થયેલી છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવેલી છે? ખાસ ધ્યાન રાખજો, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં? તો એમાં આવશે 51 ક. બરાબર, પણ જો તમને એમાં પૂછાય કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જતન માટે 51 કમાંથી કઈ કઈ કલમો છે? તો એમાં છે આવશે 6, જ અને ટ, એટલે કે 6, 7 અને 9. બરાબર, 6, 7 અને 9
આ આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જતન માટેની બંધારણીય જોગવાઈઓ છે અને આ જ વસ્તુ તમને પાછા 2 માર્કના પ્રશ્ન તરીકે પણ તમને પૂછાઈ શકે. એટલે ભારતના બંધારણમાં નાગરિક માટેની મૂળભૂત ફરજો છે એ 51 કમાં આવેલી છે, જ્યારે પ્રાકૃતિક વારસાના અને સાંસ્કૃતિક વારસાના જતન માટેની જે બંધારણીય જોગવાઈઓ જે છે એ ફરજોમાં 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 નંબરની જે ફરજો છે એ એની રક્ષણ માટેની જોગવાઈઓ એમાં કરવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે જૈવિક વારસો એટલે શું? તો કે જૈવિક વારસો એટલે માતા પિતા તરફથી મળતા શારીરિક અને માનસિક લક્ષણો. બરાબર. આ રીતે બીજા 2 પ્રશ્નો પણ છે. જેમ જૈવિક વારસો છે એવી જ રીતે ભૌતિક વારસો. ભૌતિક વારસો કોને કહેવાય? તો કે જે કંઈ પણ આપણને આપણા માતા પિતા તરફથી મળતા જે સ્થાવર ને જંગમ મિલકત છે, સ્થાવર મિલકત અને જંગમ મિલકત, આ જે છે એને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. સમગ્ર વિશ્વમાં કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે? તો 21 જૂન. માનવ અને કોની વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે? તો માનવ અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણાવી શકાય? પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, આ માટીકલાના પ્રશ્નો છે તો એમાં આવશે કુંભારના ચાકડાને. ટેરાકોટા એટલે શું? તો ટેરાકોટા એટલે કાચી માટીમાંથી પકવેલા વાસણ, જેને ટેરાકોટા કહેવાય છે, જેના માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે. જેનો આ પ્રશ્ન આપણે એના પછીનો જ છે કે કાચી માટી અને ટેરાકોટાના વાસણો બનાવવા માટે ભારત પ્રાચીન સમયથી જ જાણીતું છે. એ શેના આધારે કહી શકાય? તો એ કોના આધારે કહી શકાય? તો કે જે આપણને અવશેષો મળ્યા છે. ક્યાંથી? દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી જે મળી આવેલા છે અવશેષો, એના આધારે કહી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, કાંતણ એટલે શું? કાંતણ એટલે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી એને એકબીજા ઉપર વળ ચડાવી પકડમાં લાવી અને જાડો લાંબો દોરો તૈયાર કરવાની જે કલા છે એને કાંતણ કલા કહે છે. ત્યારબાદ ઢાકાની મલમલ જે છે એના વિશે કઈ વાત જાણીતી છે? તો ઢાકાની મલમલ વિશે એવી વાત જાણીતી છે કે એનો જે તાકો છે દેવાશ્રીની પેટીમાં અથવા તો એની સાડી વીંટીમાંથી પસાર થઈ જવાની વાત જાણીતી છે. પાટણની કલા, પાટણના પટોળા બનાવવાની કલા કેટલા વર્ષો જૂની છે? તો એ 850 વર્ષ જૂની છે, જે સોલંકી યુગ દરમિયાન એનો વિકાસ વધારે થયો હતો. પાટણના પટોળા વિશે કઈ કહેવત પ્રચલિત છે? તો એના વિશે કહેવત પ્રચલિત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. બરાબર. આ જે પાટણનું પટોળું છે એના વિશે 1 માર્કમાં કે 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે બેવડ ઇક્ત એટલે શું? બરાબર. એવું રેશમી કપડું. બરાબર. ઇક્ત એટલે એક એવું રેશમી કપડું કે જેને બંને બાજુ પહેરી શકાય. બેવડ ઇક્ત. ગુજરાતના કયા વિસ્તારના કઈ કોમ ભરતકલામાં આગવી વિશેષતા ધરાવે છે? તો ગુજરાતમાં જે ભરતકલા જે છે એ ભરતકલામાં કચ્છના બન્ની વિસ્તારની જત કોમ જે છે એ આગવી વિશેષતા ધરાવે છે. ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો ભારતનો દરિયા કિનારો 7517 અથવા તો 7516. અહીંયા 2 એટલા માટે લખેલું છે કારણ કે ટેક્સ્ટ બુકમાં તમે કદાચ જોયું હોય તો બીજા પાઠમાં 7517, જ્યારે 14મા પાઠમાં 7516 કિલોમીટર, એવા 2 ઓપ્શન એમાં મતલબ 2 જગ્યાએ અલગ અલગ આપેલું છે. એટલે 7517 અને 16 એવું 2 લખેલું છે. પણ પરીક્ષામાં 1 માર્ક કેમાં પૂછાય તો તમે 7517 અથવા 7516 કોઈ પણ તમે લખી શકો. બરાબર. 2 જગ્યાએ અલગ અલગ છે એટલે 2 મેન્શન કરેલા છે. પણ MCQમાં જો એવું આવે તો મને લાગે છે ત્યાં સુધી કે બંને ઓપ્શન એકસાથે હશે નહીં. કયા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે? તો 2 છે. એક છે કોહિનૂર અને બીજો છે ધ ગ્રેટ મુઘલ. મીના કારીગરીમાં કયો દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે? તો મીના કારીગરીમાં ભારત છે એ અગ્રીમ સ્થાન ધરાવે છે. જરીકામમાં ભારતનું કયું શહેર જાણીતું છે? તો જરીકામમાં ભારતનું સુરત જાણીતું છે. ગુજરાતના કયા શહેરનું ફર્નિચર અને લાકડાના હિંચકા માટે જાણીતું છે? ગુજરાતનું કયું શહેર ફર્નિચર અને લાકડાના હિંચકા માટે જાણીતું છે? તો સંખેડા. સંખેડા જે છે
એ ફર્નિચર અને લાકડાના હિંચકા માટે જાણીતું છે. ગુજરાતના કયા શહેરમાં લાકડાના રમકડા જાણીતા છે? કયા શહેરના લાકડાના રમકડા? તો એમાં આવશે ઈડર. ભારતમાં જળતર કામ માટે કયું શહેર જાણીતું છે? તો જળતર કામ માટે આવશે બિકાનેર. જળતર કામ માટે બિકાનેર. અને હમણાં આપણે આગળ જોયું, જળતર કામ હોય તો બિકાનેર અને જરી કામ હોય તો આવશે સુરત. ગુજરાતના કયા શહેરોમાંથી અકીકના પથ્થરો મળી આવે છે? તો ગુજરાતના રાણપુર અને સુરત શહેરોમાંથી અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરો પર પહેલ પાડવા અને અલંકારોમાં જડવા માટે એને ક્યાં મોકલવામાં આવતા હતા? તો એમાં આવતા ખંભાત. વિવિધ કલાઓમાં કઈ કલા અગ્રીમ સ્થાન ધરાવે છે? તો વિવિધ કલાઓમાં જે છે એ ચિત્રકલા અગ્રીમ સ્થાન ધરાવે છે. બરાબર. હવે આમાં ચિત્રકલા જળ અને ચેતન બંને સ્વરૂપને જીવંત કરવાની જેનામાં કલા છે, જે દરેક કલાઓમાં અગ્રીમ સ્થાને છે. બરાબર. એવી ચિત્રકલાનો પ્રશ્ન તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. આગળ પણ આપણે જોયું ચિત્રકલામાં પદ્મપાણી, અજંતા એ પણ ચિત્રકલાનો જે એક ભાગ છે. પછી આદિમાનવોના વખતના અથવા તો હડપ્પાના સમયના એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં જે કંઈ પણ ચિત્રો મળી આવ્યા છે, જે અવશેષો મળી આવ્યા છે, એમાં પણ ચિત્રકલા જોવા મળે છે. એટલે ચિત્રકલાનો પ્રશ્ન 2 માર્ક માટે પણ તમારા માટે આઈએમપી છે. પછી આવશે ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમનો ઉદ્ભવ જિલ્લો છે તાંજોર, તમિલનાડુનું તાંજોર. કઈ ભારતીય અભિનેત્રીઓ ભરતનાટ્યમ નૃત્યશૈલી સાથે જોડાયેલી છે? આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં પણ આપેલો છે, જેમાં આવશે હેમા માલિની અને વૈજયંતી માલા. કુચીપુડી કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય છે. 15મી સદીમાં આંધ્રામાં એનો વિકાસ થયો હતો અને મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્ય ઉપર આધારિત આ નૃત્ય છે. જે તમારો નેક્સ્ટ પ્રશ્ન છે કે કયું નૃત્ય મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્ય ઉપર આધારિત છે? તો એમાં આવશે કુચીપુડી. કેરળ રાજ્યનું જાણીતું નૃત્ય કયું છે? તો કેરળનું આવશે કથકલી. બરાબર. જે કેરળમાં જે મલયાલમ અને સંસ્કૃત મિશ્રિત નાટકો જે હતા, આ નાટકોને પાછળથી કથકલી કહેવાના હતા. કયા વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવ્યો છે? તો વાક્ય છે કથન કરેશો કથક કહાવે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા આ કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? તો આ લોકો જે છે એ કથક સાથે જોડાયેલા છે. મણિપુરી નૃત્યશૈલી કોના ઉપર આધારિત છે? તો આ નૃત્યશૈલી જે છે એ શ્રી કૃષ્ણની બાળલીલા અને શ્રી કૃષ્ણની રાસલીલા ઉપર આધારિત છે. મણિપુરી નૃત્યના કયા 2 પ્રકાર પડે છે? એક છે એના જે 2 પ્રકાર છે એમાં છે એક લાસ્ય અને બીજું છે તાંડવ. પછી આવશે મનોરંજન સાથે સંસ્કાર એ કઈ કલાની આગવી વિશેષતા છે? તો મનોરંજન સાથે સંસ્કાર આપે એ નાટ્યકલાની આગવી વિશેષતા છે. ભરત મુનિ દ્વારા રચિત પ્રથમ નાટકનું કથાનક કયું હતું? તો એ હતું દેવાસુર સંગ્રામ. અને આમાં જ આ જ ભરત મુનિ જે છે, આ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર, આ નાટ્યશાસ્ત્ર જે છે એ ભરતનાટ્યમનું પણ મુખ્ય સ્ત્રોત ગણાય છે. જે ભરતનાટ્યમ નૃત્ય છે એનો મુખ્ય સ્ત્રોત નાટ્યશાસ્ત્ર, અને આ સિવાય બીજું છે નંદિકેશ્વરનું અભિનવ દર્પણ. તો આ 2 ભરતનાટ્યમના પણ મુખ્ય સ્ત્રોત ગ્રંથો ગણાય છે. કયા નાટકો મહાકવિ ભાસ દ્વારા રચિત છે? તો એમાં 3 આવશે, કર્ણભાર, દૂતવાક્યમ અને ઉરુભંગ. આ 3 નાટકો મહાકવિ ભાસ દ્વારા રચિત છે. મહાકવિ કાલિદાસના જાણીતા નાટકો કયા કયા છે? તો એમાં પણ 3 છે, અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકા અગ્નિમિત્રમ અને વિક્રમો વર્ષિયમ. ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે છે? તો એમાં આવશે જયશંકર સુંદરી. જયશંકર સુંદરી જે છે એનો એ ચિત્ર આધારિતમાં પણ તમને પૂછાઈ શકે છે. શાસ્ત્રકારોએ કોને ભાવપ્રધાન નાટકો કહ્યા છે? તો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ એ કોના દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની 700 વર્ષ જૂની એક નાટ્યકલા છે? તો એમાં આવશે અસાઈ ઠાકર. બરાબર. અસાઈ ઠાકર 700 વર્ષ પહેલાં
ભવાઈ, જેને ભાવપ્રધાન નાટકો કીધા છે, પડદા વિના ભજવાતા આ નાટકો છે. ભવાઈ કરનારા જે હોય છે એ માતાજીનું ભૂંગળ નામનું વાદ્ય, કયું ખાસ યાદ રાખજો, ભૂંગળ નામનું વાદ્ય વગાડી અને જે ભવાઈ કરે છે એને ભવાયા કહેવાય છે. અને આ ભવાયાઓ ભૂંગળ વાદ્ય વગાડી માતાજીની આરતી કરી અને ભવાઈ શરૂ કરે છે, જેમાં રમૂજ તો હોય છે પણ સાથે સાથે એક સામાજિક સોશિયલ મેસેજ પણ આમાંથી આપવામાં આવે છે. કયા ગુજરાતી કવિએ ગરબીઓની રચના કરી? તો એમાં આવશે દયારામ. દયારામ જે છે એ દયારામે ગરબીઓની રચના કરેલી છે. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની છે? ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની છે? તો એ છે આફ્રિકાના વતની, જે ગીરના જંગલોની વચ્ચે રહે છે. મેરાયો એ કયા જિલ્લાનું જાણીતું નૃત્ય છે? તો મેરાયો જે છે એ વાવ બનાસકાંઠાનું જાણીતું નૃત્ય છે. મદ્રાસીઓ એટલે શું? તો કે માથે બાંધવાનું રંગીન કપડું, એને મદ્રાસિયાના નામથી ઓળખવામાં આવે છે. પઢાર એ કયા જિલ્લાનું જાણીતું નૃત્ય છે? તો પઢાર જે છે એ સુરેન્દ્રનગરનું જાણીતું નૃત્ય છે. સ્થાપત્ય માટે કયો શબ્દ પ્રયોજાય છે? સ્થાપત્ય માટે વાસ્તુ એવો શબ્દ જે છે એ પ્રયોજાય છે. અને આ જે વાસ્તુ છે એને, એટલે કે સ્થાપત્ય છે એને સાદો અર્થ બાંધકામ એવું પણ થાય છે. અને સ્થાપત્યમાં સ્થપતિનું કૌશલ્ય સર્જાય છે. કોનું કૌશલ્ય પ્રયોજાય છે? જેમણે વાત કરી એમ સ્થપતિનું. સીડીટલ એટલે શું? તો શાસક અધિકારીઓનો ગઢ જે છે એને સીટલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમાં પ્રાચીન ભારતનું જે નગર આયોજન છે, આ પ્રાચીન ભારતના નગર આયોજનમાં સીટલ એવો શબ્દ છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન જણાવો, જે 3 ભાગમાં જે છે એ વિભાજિત છે. તો આ પ્રશ્ન પણ તમારા માટે આઈએમપી છે. પ્રાચીન ભારતનું નગર આયોજન જણાવો. મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો મોહેંજો-દડોનો અર્થ થાય મરેલાનો ટેકરો. મોહેંજો-દડો નગર ક્યારે શોધાયું? તે ક્યાં આવેલું છે? તો 1922માં લારખાન જિલ્લામાં, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં શોધાયું. મોહેંજો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતામાં બીજે ક્યાં જોવા મળે છે? જે મોહેંજો-દડોની જે નગર રચનાઓ જે છે, આ નગર રચનામાં ત્રીજું જે છે એની ગટર યોજના. આ ગટર યોજના એ સમયમાં માત્ર એક જ જગ્યાએ, એટલે કે ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુઓમાં જોવા મળતી. હડપ્પા નગરના અવશેષોની શોધ ક્યારે અને કોણે કરી? જો ઈસવીસન 1921માં જોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ભારતીય પુરાતત્વવિદ દયારામ સાહનીએ એની સ્થાપના કરી. હવે જુઓ, આ આખી સંસ્કૃતિ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. શું કામે? કારણ કે સિંધુનગરમાંથી મળી આવી, એટલે સિંધુના જે સપ્તસિંધુનો જે પ્રદેશ હતો ત્યાંથી મળી આવી, એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. બરાબર. પછી સૌથી પહેલાં આ સંસ્કૃતિના જે અવશેષો છે એ હડપ્પામાંથી મળી આવ્યા, એટલે એને હડપ્પિયન સંસ્કૃતિ કહેવાય છે. બરાબર. પછી એને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ કહેવાય છે, કારણ કે અહીંયાથી તાંબાના અને પાષાણ એટલે કે પથ્થરના ઓજારો, હથિયારો મળી આવ્યા, એટલે આને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. આગળ ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા જે છે એ કચ્છના ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટ પાસે જે છે એ ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા નગર કોના માર્ગદર્શન નીચે શોધાયું? તો આ 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ શોધાયેલું નગર છે. અને આની એક વિશેષતા છે જે આજ સુધી નથી થઈ, અને એ છે પીવાનું પાણી, શુદ્ધ પાણી ગળાઈ અને ઘર સુધી આવતું, જે વ્યવસ્થા આજના સમયમાં પણ ઉપલબ્ધ નથી. આ ધોળાવીરા નગરની વિશેષતા છે. લોથલ ક્યાં આવેલું છે? લોથલ જે છે એ અમદાવાદના ધોળકા તાલુકામાં કઈ બે નદીના પ્રદેશ વચ્ચે? તો કે ભોગાવો અને સાબરમતી નદીના પ્રદેશની વચ્ચે આવેલો એક પ્રદેશ છે. નદીઓની વચ્ચે આવેલો એક પ્રદેશ છે. લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું? તો એમાં ધક્કો બાંધવામાં આવતો. આમાંથી 3 માર્કનો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે લોથલ ભારતનું એક પ્રાચીન બંદર છે, અથવા પ્રાચીન ભારતનું એક મહત્વનું બંદર હતું. આ વિધાન સમજાવો. આ પ્રશ્ન પણ આમાંથી 3 માર્કમાં પૂછાઈ શકે છે. સ્તૂપ એટલે શું?
તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી અને એના ઉપર બનાવવામાં આવતી અર્ધ ગોળાકાર ઇમારત જે છે એ ઇમારતને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સ્તૂપ જે છે એમાં એના 4 ભાગ એટલે કે મેઘી, હર્મિકા, પ્રદક્ષિણાપથ અને એના તોરણો, આ સ્તૂપના 4 ભાગો છે. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? સાંચીનો સ્તૂપ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે. સાંચીનો અસલ સ્તૂપ શેનો બનેલો હતો? સાંચીનો અસલ સ્તૂપ જે છે એ ઈંટોનો બનેલો હતો. આમાંથી પણ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે અશોકના સમયના 5 જાણીતા સ્તૂપો ક્યાં ક્યાં છે? અશોકના સમયના 5 જાણીતા સ્તૂપો ક્યાં ક્યાં છે? તો એમાં આવશે સારનાથનો સ્તૂપ, સાંચીનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ, ગુજરાતનો દેવની મોરીનો સ્તૂપ. બરાબર. આમ 5 સ્તૂપો જે છે એ 5 સ્તૂપો અશોકના સમયના જાણીતા સ્તૂપો છે. સ્તંભલેખો કઈ ભાષામાં કોતરાયેલા છે? તો સ્તંભલેખો છે એ બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ 4 સિંહોની મુખાકૃતિ છે. ભારતના કયા યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે? ગુપ્ત યુગને. તો કલાનો સુવર્ણ યુગ પણ કહેવાય છે ગુપ્ત યુગને, અને આની સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો પણ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 પ્રશ્નો અલગ અલગ છે. એક કલાનો યુગ પૂછાય તો એ 3જા પાઠમાંથી, અને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ છે તો એ 4થા પાઠમાંથી. ભારતની ગોદાવરી અને કૃષ્ણા નદી આસપાસ કયા રાજાઓનું શાસન હતું? તો એમાં આવશે સાતવાહન વંશના રાજાઓનું. ગુપ્ત યુગના સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ. જો એના કયા કયા નમૂનાઓ જે જોડકા સ્વરૂપે તમને પૂછાઈ શકે, 1 માર્કમાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પૂછાઈ શકે, તો એક છે પાર્વતી મંદિર નીનાવા જબલપુર, શિવ મંદિર ભૂમરા નાગોડા, નૃસિંહ મંદિર એરણ મધ્યપ્રદેશ અને જામનગરના ગોપ મંદિરો. અસમ અને બિહારમાં કયું ગુફા સ્થાપત્ય જાણીતું છે? તો એમાં આવશે અસમમાં દાર્જિલિંગની ગુફા અને બિહારની સુદામા અને સીતાની ગુફા. ચૈત્ય એટલે શું? તો ચૈત્ય એટલે ઉપાસના ગૃહ. જૂનાગઢમાં કયા 3 ગુફા સમૂહ આવેલા છે? તો જૂનાગઢમાં જે ગુફા સમૂહો આવેલા છે એમાં બાવા પ્યારેની ગુફા, ઉપરકોટની ગુફા અને ખાપરા કોડિયાની ગુફા. ખંભાળીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? ખંભાળીડાની ગુફા જે છે એ રાજકોટ જિલ્લામાં ગોંડલ પાસે આવેલી છે. રથ મંદિરો એ કયા વંશની આગવી ઓળખ ગણાય છે? તો રથ મંદિરો જે છે એ પલ્લવ વંશની આગવી ઓળખ ગણાય છે. મહાબલીપુરમમાં જે રથ મંદિરો આવેલા છે આ રથ મંદિરો પૈકી સૌથી મોટું અને સૌથી નાનું રથ મંદિર કયું છે? તો એમાં સૌથી મોટું મંદિર જે છે એ ધર્મરાજનું છે અને સૌથી નાનું મંદિર છે એ દ્રૌપદીનું છે. ચોલ વંશની રાજધાની કઈ હતી? ચોલ વંશની રાજધાની હતી થંજાવુર. બરાબર. અને આ થંજાવુરમાં બંધાયું હતું બૃહદેશ્વર મંદિર. જે કોણે બંધાવ્યું હતું? રાજરાજ પ્રથમ, જે ચોલ વંશનો રાજા હતો. આ જ બૃહદેશ્વરનું મંદિર છે. આ બૃહદેશ્વરનું મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે. બરાબર. આ બૃહદેશ્વર મંદિર છે એનું શિખર જે છે એ જમીનથી 200 ફૂટ ઊંચું છે. 500 ફૂટની પહોળાઈ અને 250 ફૂટની લંબાઈ ધરાવતા ચોગાનમાં આ મંદિર પથરાયેલું છે. વિશાળ મંદિરોમાં આ મંદિરની ગણના થાય છે. બૃહદેશ્વરના મંદિરની વાત છે. ગોપુરમ એટલે શું? તો મંદિરોનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતનું કયું મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે? હમણાં ઉપર જ કીધું, બૃહદેશ્વર. ભારતનું કયું મંદિર 4 ગોપુરમ ધરાવે છે? યાદ રાખજો, 13 માળનું ગોપુરમ હોય તો બૃહદેશ્વર, 4 ગોપુરમ તો એમાં આવશે મીનાક્ષી મંદિર. ખજુરાહો મધ્યયુગમાં કયા રાજપૂત રાજાઓની રાજધાનીનું સ્થળ હતું? તો ખજુરાહો જે છે એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. મધુવન નામ કયા જૈન તીર્થધામનું છે? તો મધુવન છે સમેત શિખરજી, જેને મધુવનના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે? તો ગુજરાતના મહેસાણામાં. બરાબર. આ મંદિર આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ કોણે બંધાવ્યું અને ક્યારે બંધાવ્યું? તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ ઈસવીસન 1026માં સોલંકી રાજા ભીમદેવના પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયેલું હતું. આ મંદિરની રચના પૂર્વ દિશામાં એવી રીતે થયેલી
કે સૂર્યનું સીધું કિરણ ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની જે મુગટ ઉપર રહેલી મણી ઉપર પડતા આખું મંદિર પ્રકાશથી ઝળહળી જાય. ઈરાની શૈલીમાં આનું બાંધકામ થયેલું છે. અહીંયા તમને 12 સૂર્યની પ્રતિમાઓ અંકિત થયેલી જોવા મળે છે. 12 જે જળકુંડ આવેલો છે એ જળકુંડની આજુબાજુમાં 108 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે, જેમાં સંધ્યાના સમયે જ્યારે દીપમાળા કરવામાં આવે છે ત્યારે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. તો 3 માર્કમાં મોઢેરાનું સૂર્ય મંદિર તમારા માટે આઈએમપી છે. ઢાઈ દિન કા ઝોપડા એ શું છે? તો ઢાઈ દિન કા ઝોપડા જે છે એ શું છે? એક મસ્જિદ છે. કઈ મસ્જિદ? મસ્જિદ નગીના તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો. કઈ મસ્જિદ? મસ્જિદ નગીના તરીકે ઓળખાય છે. તો એમાં આવશે રાણી સિપ્રીની મસ્જિદ. એ મસ્જિદ નગીના તરીકે ઓળખાય છે. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? રુદ્રમહાલય છે એ સિદ્ધપુર પાટણ ખાતે આવેલું છે. સંગીતની વાત કરીએ તો સંગીતના મુખ્ય રાગ ક્યાં છે અને કેટલા છે? તો સંગીતના મુખ્ય 6 રાગ છે: શ્રી, દીપક, ભૈરવી, હિંડોળ, મેઘ અને છઠ્ઠો જે આવ્યો છે એ છે માલકોસ. 4 વેદો પૈકી કયો વેદ સંગીતને લગતો ગ્રંથ કહે છે? તો સામવેદ, જેને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. સંગીત મકરંદ કોણે લખ્યો? તો સંગીત મકરંદ કોણે લખ્યો? પંડિત નારદે લખેલો છે. આ ગ્રંથ ઈસવીસન 900માં લખી, જેમાં એણે 19 પ્રકારના વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. આ 2 માર્કમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સંગીત મકરંદનો પરિચય આપો. સંગીત રત્નાકરની રચના કોણે કરી? તો સંગીત રત્નાકરની જે રચના છે એ પંડિત સારંગદેવે કરી. પંડિત સારંગદેવ જે હતા એ દૌલતાબાદના વતની હતા. ક્યાંના વતની હતા? દૌલતાબાદના. એટલે દૌલતાબાદ જે છે એ દક્ષિણ અને ઉત્તર બંને ભારતમાં વચ્ચેનો જે પ્રદેશ આવેલો છે ત્યાં આવેલું છે. એટલે તેઓ દક્ષિણ અને ઉત્તર એમ બંને પ્રકારના સંગીતથી જે છે એ તેઓ વાકેફ હતા. સંગીત પારિજાતની રચના કોણે કરી? તો સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665માં પંડિત અહોબલે કરી. બરાબર. આ પણ 2 માર્કનો પ્રશ્ન છે. તૃતીય હિન્દ તરીકે કોણ વિખ્યાત છે? તો તૃતીય હિન્દ તરીકે અમીર ખુસરો. અમીર ખુસરોનો પરિચય અલગથી તમને 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. એના ગુરુ, અમીર ખુસરોના ગુરુ કોણ હતા? નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરો કોણ હતા? તો કે એક સંગીતકાર હતા, રહસ્યવાદી સંત, એક ઇતિહાસકાર, પછી કયા કયા ગ્રંથો લખ્યા એણે? તો લખ્યા એણે નૂર, સિપિહર, આશિકા, કિરાતુલ સદાયન, ભારત અને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા, દિલ્હીની આજુબાજુમાં બોલાતી ભાષાને હિન્દવી કહેતા, એને પોતાની માતૃભાષા ગણાવતા. એમણે એના પુસ્તકોમાં ભારતના કલા વિજ્ઞાનના ખૂબ અને ઇમારતોના ખૂબ વખાણ કરેલા છે. બરાબર. તો આ અમીર ખુસરોનો પરિચય થયો. ગુજરાતની સંગીત બેલડી તરીકે કોનું નામ ગણાવી શકાય? તો એમાં હમણાં આપણે આગળ એક પ્રશ્ન આવી ગયો જેમાં આવશે તાના અને રીરી. કથા પ્રમાણે ભગવાન કૃષ્ણએ કોને રાસલીલા બતાવી હતી? આપણે એક કથા છે, પ્રચલિત છે, દંતકથા છે. બરાબર. જેમાં ભગવાન કૃષ્ણએ કોને રાસલીલા? તો એને બતાવી હતી નરસિંહ મહેતાને. એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ કલા નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી કે જેમાં નાટ્યકલા ન હોય. આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે? તો આ વાક્ય દ્વારા બોલાયેલું છે ભરત મુનિ દ્વારા. તો આજના વિડીયોમાં આપણે આ 109 જેટલા જે પ્રશ્નો છે, જે પહેલાં 3 પાઠના બધા જ પ્રશ્નો મારી રીતે પ્રયત્ન કરી અને મેં કાઢેલા છે. બરાબર. આ પ્રશ્નોને ખાસ એકવાર જોઈ લેજો, એનું રિવિઝન વારંવાર કરી લેજો. આ નાના નાના પ્રશ્નોમાંથી મોટા મોટા પ્રશ્નો પણ તૈયાર થઈ જાય, જે તમારા માટે ખૂબ આઈએમપી છે. બરાબર. તો આનો અભ્યાસ કરી લેજો, જેથી આ 3 પાઠમાંથી જો તમને પ્રશ્નો પૂછાય તો તમને આવડી જાય. થેન્ક યુ.